નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ અમરેલી જિલ્લાની લીલિયા તાલુકા પંચાયતના સ્થાનિક સત્તાધારી ભાજપના ચાલુ સદસ્યોએ પોતાના પદ ઉપરથી આજરોજ લોકોના કામ ન થતો હોવાના આક્ષેપ કરી અને પોતાના પદ ઉપરથી રાજીનામું આજરોજ લીલિયા તાલુકા પંચાયતના ટીડીઓને આપી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે। જોઈએ વધુ વિગત। સાહેબ, આજ રોજ બે તાલુકા પંચાયતના સદસ્યોએ રાજીનામા આપ્યા। કયા કારણોસર રાજીનામા આપ્યા જરા જણાવશો? તાલુકા પંચાયતના સદસ્યો કંચનબેન અરજણભાઈ ધામત અને ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણી દ્વારા અત્રેની તાલુકા પંચાયતમાં લેખિત પત્ર પાઠવી અને તેમના રાજીનામા પત્ર રજૂ થયા છે। પરંતુ આ બાબતમાં મારું કહેવાનું છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 68(3) મુજબ પોતાના રાજીનામા આપવાના પ્રમુખશ્રીને થાય છે। તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને આ અધિકારો સુપ્રત થયેલા છે। જેમના રાજીનામા પત્ર અત્રે રજૂ થયા છે તેમને આ રાજીનામા પત્ર માનની પ્રમુખશ્રી સમક્ષ રજૂ કરી આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। હાલ આ બાબતે અમારી કોઈ જાણ હેઠળ નથી કે તેઓ કયા કારણોસર રાજીનામું આપેલ છે। લીલિયા તાલુકા પંચાયતના ચાલુ સદસ્યોએ રાજીનામા ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે। ત્યારે જોવું રહ્યું કે તેઓના રાજીનામા સ્વીકારવામાં આવે છે કે પછી આ માત્ર એક રાજકીય સ્ટન્ટ છે। સાવરકુંડલાની રફતાર।